અંકલેશ્વરના કાપોદ્રાની સનવિલા સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે રહીશોને ભારે હોબાળો. મંજૂરી વિના કામગીરી કરાતી હોવાનો આક્ષેપ. અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલી સનવિલા સોસાયટીમાં આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો રહીશોએ એક જૂથ થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ડીજીવીસીએલની ટીમ જ્યારે સનવિલા સોસાયટીમાં મીટર બદલવા પહોંચી ત્યારે સ્થાનિકોએ તેમને અટકાવ્યા હતા અને ઉગ્ર દલીલો કરી હતી. રહીશોના મુખ્ય આક્ષેપ એ હતો કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી અને મકાન માલિકની પૂર્વ મંજૂરી લીધા વિના વીજ કંપની આ પ્રકારે બળજબરીથી મીટર લગાવી શકે નહીં. જો કે બીજી તરફ વીજ કંપનીના કર્મચારીઓ પણ પોતાની કામગીરી કરવા માટે મક્કમ જણાતા હતા, જેના કારણે સોસાયટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોના વિરોધ અને દલીલો વચ્ચે પણ વીજ કંપનીની ટીમે કામગીરી ચાલુ રાખવાનો પ્રયાસ કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રહીશોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે પારદર્શિતાના અભાવે તેઓ આ મીટરનો સ્વીકાર કરવા તૈયાર નથી. છતાં તંત્ર દ્વારા રહીશોની લાગણીને ધ્યાને લીધા વિના જ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. હું કાપોદ્રા ગામ સનવેલી સોસાયટીમાંથી શેખ મોહમ્મદ સલીમ વાત બોલી રહ્યો છું. અમારી સોસાયટી સનવેલીની અંદર જીબી તરફથી અમુક કર્મચારીઓ આવી અને સ્માર્ટ મીટર બળજબરીપૂર્વક લગાડી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. એનું કારણ એ છે કે સરકારના પરિપત્રની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ગ્રાહકની પરમિશન વગર તમે સ્માર્ટ મીટર લગાડી શકો છો. તો અમે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ અને કાયદા પ્રમાણે જો સરકારના પરિપત્રની અંદર એવી જોગવાઈ હશે તો અમે એમાં કોઈ પણ બાધારૂપ થવાના નથી અમે. અને આ લોકો આવી અને ધાક ધમકીથી અમને એવું કહે છે કે તમારા ત્યાં તમે જો મીટર નહીં લગાડવા આપો તો અમે અમારા બળપૂર્વક અમે તમારા ત્યાં સ્માર્ટ મીટર લગાડીશું. તો આના માટે અમે લોકો બધા મળીને વિરોધ કરીએ છીએ, જેનું અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારથી કે અમારી વાત સંજ્ઞાનમાં લે.